વાસ્તા તાલુકાના કપડવંજ ગામે દીપડાએ 4 લોકો પર હુમલો કરી ઘરમાં પુરાતા વાસ્તા વન વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો। વાસ્તા તાલુકાના કપડવંજ ગામે નીચલા ફળિયામાં બપોરના સમયે પશુઓનો શિકાર કરવા માટે દીપડો આવી ચડ્યો હતો। જે પશુઓને બચાવવા ગયેલા 4 જેટલા લોકો પર દીપડાએ હુમલો કરી બાજુમાં આવેલ ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો। જે અંગેની જાણ વાસ્તા વન વિભાગને થતા વાસ્તા વન વિભાગ, ચીખલી વન વિભાગ અને ધરમપુર વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર આવીને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું। જો કે 2 કલાકની ભારે જહેમત બાદ ડાર્ક ગન વડે બેભાન કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો। જો કે દીપડો ઘરમાં સંતાયો હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા આજુબાજુના ગામમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજરોજ વાંસદા તાલુકાના કપડવંજ ગામે બપોરે માલઢોરના શિકાર માટે આવેલ વન્ય પ્રાણીનો પ્રતિકાર કરવા માટે ઘર માલિક અને બીજા 3 ઈસમોએ દીપડાને ભગાવવાનો પ્રયત્ન કરેલ। જે દરમિયાન વન્ય પ્રાણી દીપડા દ્વારા ઘરના 4 ઈસમોને ઈજા પહોંચાડેલ હતી અને વન્ય પ્રાણી ઘરમાં છુપાઈ ગયેલ હતો। જેની જાણકારી મળતા વન વિભાગની ટીમ આવી વન્ય પ્રાણીને એમના ઘરમાં કેદ કરવામાં આવેલો હતો અને 2 કલાકની જહેમત બાદ એને બચાવ કામગીરી કરવામાં આવેલી છે અને એને પિંજરામાં પૂરવામાં આવેલ છે। જે લોકોને ઈજા પહોંચાડવામાં આવેલ છે તેઓને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહેલ છે અને જેઓની હાલની તંદુરસ્ત ખૂબ સારી છે, એમને કોઈ ભય જેવો જણાયેલ નથી। વન્ય પ્રાણીની ઉંમર અંદાજે 5 થી 7 વર્ષની છે અને જે માલઢોરના શિકાર માટે આવેલ હોય અને તેના પ્રતિકાર રૂપે એમણે માણસોને ઈજા પહોંચાડેલી છે।